ગુડ મોર્નિંગ મિત્રો. સરસ મજાનું બાળકોએ કાર્ય કર્યું છે, બરાબર. ઘણા બધા બાળકોના રિપ્લે પણ આવ્યા છે. ઘણા બધા બાળકોએ 118 તત્વો સુધીની સરસ મજાની અને સરસ રીતે મોટા ભાગના બાળકોએ મહેનત કરી છે અમુક 3-4 બાળકો જો આપણા આખા ક્લાસમાંથી, બરાબર. ઓકે, એનીવે જે હોય તે પણ સરસ કાર્ય થયું છે. આજે મિત્રો તમને થોડુંક માઇન્ડમાં ગૂંચવણ ભર્યું લાગ્યું છે અમુક તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં. તમને ખ્યાલ છે તમારી ટેક્સ્ટબુકની અંદર તમને ઇલેક્ટ્રોન રચના આપેલી છે, પણ એમાં અમુક તત્વો ઉપર સ્ટાર કરેલા છે. અમુક તત્વો ઉપર શું કરેલા છે મિત્રો? સ્ટાર કરેલા છે. અને એની ઇલેક્ટ્રોન રચના આપણા જે નિયમો મુજબ જે ઇલેક્ટ્રોન રચના શીખ્યા તેના કરતાં તેની ઇલેક્ટ્રોન રચના થોડી કેવી પડે છે? અલગ પડે છે. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો છે મિત્રો કે જે બધા જ તત્વો છે તો એ બધા જ તત્વોની અંદર, બરાબર, અમુક તત્વો અપવાદરૂપ છે, બરાબર. અપવાદ તો હોય જ ભાઈ, બરાબર. કોઈ પણ પૂર્ણ પુરુષોત્તમ ના હોય. પૂર્ણ પુરુષોત્તમ હોય તો પછી આપણે એને ભગવાન તરીકે ગણીએ, બરાબર. કોઈને કંઈ અમુક પ્લસ પોઈન્ટ હોય તો કોઈના અમુક નેગેટિવ પોઈન્ટ હોય, પણ પ્રયત્ન એવા હોવા જોઈએ કે આપણા પ્લસ પોઈન્ટ મેક્સિમમ હોવા જોઈએ, બરાબર. ચલો મિત્રો આગળ વધીએ. મારે આ પાર્ટની અંદર થોડીક એ જ ચર્ચા કરવાની છે કે કેમ એવું. મિત્રો, જે આપણી ઇલેક્ટ્રોન રચના છે મિત્રો, બરાબર, તેમાં શું જોવા મળે છે તો કે અપવાદો. એ આજે આપણે અપવાદોની થોડીક વાત કરી અને પછી આપણે મેઇન ચેપ્ટર ઉપર આગળ વધવાના છીએ, બરાબર. મિત્રો, ઘણા બધા તત્વોની શું હોય કે જે આપણે કઈ કક્ષકો છે ભાઈ, બરાબર, તો કે S, P, D, F આ બધી કક્ષકો છે. તો અમુક કક્ષકો છે એ કેટલી ભરાયેલી હોય તો એ સ્થાયી હોય તો કે 3 રીતે એ સ્ટેબિલિટી વધે. કોઈ પણ કક્ષક હોય, બરાબર, જો P0, P3 અને P6, એવી રીતે D0, D5, D10, એવી રીતે F0, F5 અને F7 અને F14, બરાબર. તો મિત્રો આને શું કહેવાય? ખાલી કક્ષક. આને શું કહેવાય મિત્રો? ખાલી કક્ષક, બરાબર. આ કક્ષકને કેવી કહેવાય તો કે અર્ધપૂર્ણ ભરાયેલી. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક. અર્ધપૂર્ણ એટલે અડધી ભરાયેલી છે અને અડધી ખાલી છે. જેમ કે દાખલા તરીકે P તો કે P3, બરાબર. Pની વાત કરીએ તો P કક્ષક, એની પેટા કક્ષકો 3. P3 એટલે આ 1, 2 અને 3, બરાબર. તો કેવી છે? અર્ધપૂર્ણ ભરાયેલી છે, બરાબર. અને હવે તમને એમ કહેવામાં આવે કે P6 એટલે કેવી થઈ જાય મિત્રો? એ તો કે પૂર્ણ ભરાય છે. આ બધી કેવી કક્ષકો છે તો કે પૂર્ણ ભરાયેલી કક્ષકો. પૂર્ણ ભરાયેલી કક્ષકો, બરાબર. એટલે કક્ષકો 3 પ્રકારની હોય. એક તો ખાલી કક્ષક હોય, ક્યારેક કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો ક્યારેક પૂર્ણ ભરાયેલી હોય. અને આ બધી જ અવસ્થાઓને, બરાબર, કે શું કહેવાય?
કક્ષકોની સ્થાયી અવસ્થા કહેવાય. બધી જ અવસ્થાઓને શું કહેવાય? કક્ષકોની સ્થાયી અવસ્થા કહેવાય. જેમ કે P0, P3, P6, D0, D5, D10, F0, F7, F14. બરાબર, એ શું? સ્ટેબિલિટી ધરાવે, સ્થાયીતા ધરાવે. પણ ક્યારેક કેવું થાય મિત્રો, દાખલા તરીકે હું વાત કરું ક્રોમિયમની. હું કોની વાત કરું? ક્રોમિયમની. ક્રોમિયમ એટલે Cr. બરાબર, કેટલા નંબરનું તત્વ? 24 નંબરનું તત્વ. ઇલેક્ટ્રોન રચના લખું તો કેવી ઇલેક્ટ્રોન રચના લખી શકાય? બરાબર, તો કે ભાઈ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d4. 24 થવા જોઈએ. 2 ને 2 4 ને 6 10 10 ને 2 12 12 ને 6 18 18 ને 2 20 20 ને 4 24. નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના આવી હોવી જોઈએ, પણ હકીકતે એ આવી છે નહીં. એ ઇલેક્ટ્રોન રચના કેવી છે? આવી છે. તો કે 1s2 કેવી ઇલેક્ટ્રોન રચના છે ભાઈ? 1s2 2s2 2p6 3s2 3p6 4s1 4s1 અને 3d5. ઇલેક્ટ્રોન રચના કંઈક આવી છે મિત્રો. આવી નથી. કેવી છે? આવી છે. પણ શું જોવા મળે અહીંયા મિત્રો? અપવાદ જોવા મળે. શું જોવા મળે? અપવાદ. આવું શું કામ? આવું શું કામ? એ સમજવું ખૂબ જ જરૂરી છે. ચલો મિત્રો સમજીએ. હું દાખલા તરીકે આને થોડીક વાર સાઈડમાં મૂકી દઉં, કારણ કે આ બધી વસ્તુ સરખી છે. આને થોડીક વાર માટે હું સાઈડમાં મૂકી દઉં, કારણ કે બધી જ વસ્તુ કેવી છે? સરખી છે. દાખલા તરીકે અહીંયા હું આ 4s, બરોબર, અને અહીંયા કેવું છે ભાઈ? 3d. આ આપણી 4s, આ 3d. તો 4s માં કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ? 2. 3d માં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. 1 2 3 4. હવે થાય છે શું મિત્રો? જુઓ કે D5, કઈ કક્ષક? D5. એ કેવી છે? સ્થાયી કક્ષક છે. કેવી છે? સ્થાયી કક્ષક. એટલે આ બંને વચ્ચેની, મતલબ 4s અને 3d વચ્ચેનો શક્તિ તફાવત ખૂબ જ ઓછો છે. બંનેનો મિત્રો શક્તિ તફાવત એકદમ કેવો છે? ઓછો છે. મતલબ એ બંને વચ્ચેનો, હું એમ નથી કહેતો કે એનો એકદમ ઓછો, એ રીતે ઓછો નહીં, પણ 4s અને 3d નો શક્તિ તફાવત જે છે, એનો ઉર્જા તફાવત, એ ઉર્જા તફાવત કેવો છે? એકદમ ઓછો છે. એટલે 3d 4s પાસેથી શું કરે છે? એક ઇલેક્ટ્રોન લઈ લે છે. 3d 4s પાસેથી એક ઇલેક્ટ્રોન લઈ અને શું બની જાય છે? 3d4 ને બદલે 3d5. એટલે કેવી અવસ્થા પ્રાપ્ત કરે છે? સ્થાયી અવસ્થા. અને એ તો ભાઈ છે ને, દુનિયામાં બધા લોકો સ્થાયી થવા માટે પ્રયત્નો કરતા હોય. બરોબર, તમે પણ બાળકો પણ ભણો છો, બરોબર, ભણી ગણી આગળ સારા માણસ બનો, બરોબર, સંસ્કારી માણસ બનો, બરોબર, રાષ્ટ્રહિત માટે, દેશભક્ત માટે, દેશ માટે કંઈ કાર્ય, આગળ કાર્ય કરો, ડૉક્ટરો બનો, એન્જિનિયરો બનો, બરોબર. તો આ બધું જે છે તો એ શું? સ્થાયી અવસ્થા. એટલે ડી કક્ષક પાસે કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન. એ કે મને જો એક ઇલેક્ટ્રોન મળી જાય ને ક્યાંયથી, એટલે હું કેવો થઈ જાઉં? 3d5. 3d5 એટલે કેવી અવસ્થા? એ કે મારી આવી જાય સ્થાયી અવસ્થા. એટલે એ શું કરશે? 4s, કારણ કે આ બંને વચ્ચેની શક્તિનો તફાવત કેવો છે? ખૂબ જ ઓછો છે. શક્તિનો તફાવત મિત્રો ઓછો છે એટલે શું થાય કે આ 4s છે એ એક ઇલેક્ટ્રોન કોને આપી દે? 3d ને. 4s છે
એ એક ઇલેક્ટ્રોન કોને આપી દે? 3Dની. એટલે મિત્રો નવી બનતી જે ઇલેક્ટ્રોન રચના અહીંયા 2 હતા, હવે કેટલો રહેશે? 1 જ. અને અહીંયા કેટલા? 4 હતા. અહીંયા કેટલા હતા મિત્રો? 4 હતા. તો હવે કેટલા થઈ જશે? 5. તો કે 1 2 3 4 અને આ 5. એટલે આ કેવી છે? સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. એટલે આ આટલા માટે એનો શું જોવા મળે? અપવાદ જોવા મળે. એટલા માટે જે અપવાદવાળી ઇલેક્ટ્રોન રચના હોય ને, આપણે જો NCERT બુકમાં અહીંયા ક્રોમિયમ ઉપર આમ સ્ટાર લગાડેલો હશે. ક્રોમિયમ ઉપર શું લગાડેલું હશે? સ્ટાર લગાડેલો હશે. સ્ટાર લગાડેલો એનો મતલબ શું? કે એની ઇલેક્ટ્રોન રચના કેવી છે? અપવાદવાળી છે. બરોબર. નંબર 2. બીજું એક તત્વ છે, યાદ કરો મિત્રો, Cu, કોપર. કેટલા નંબરનું તત્વ? 29 નંબરનું. જો એની ઉપર પણ સ્ટાર છે. એ 29માં નંબરના તત્વ ઉપર પણ શું છે મિત્રો? સ્ટાર છે. તેનો મતલબ શું થાય? કે હકીકતે કોપરની ઇલેક્ટ્રોન રચના શું? બરોબર. ડાયરેક્ટ મિત્રો હું આટલાને શું લખી દઉં? આર્ગોન લખી દઉં. ડાયરેક્ટ શું લખી દઉં? આર્ગોન લખી દઉં. એટલે અહીંયા આર્ગોન, આ આર્ગોન લખેલું છે. એટલે તમારે શું સમજવાનું? તો કે 1s2 2s2 2p6 3s2 3p6 આ 18 ઇલેક્ટ્રોન બની લેવાના આર્ગોન. પછી શું છે અહીંયા? 4s2 3d9. નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ આવી, પણ હકીકતે એવી છે નહીં. ઇલેક્ટ્રોન રચના હોવી કોવી જોઈએ? આવી. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 2. અને અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 9. 1 2 3 4 5 6 7 8 9. બરોબર. હકીકતે ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ આવી, પણ હકીકતે વાસ્તવિકતામાં આ કોપર તત્વની ઇલેક્ટ્રોન રચના એવી છે નહીં. શું કામ એવી નથી? કારણ કે કોપરને સ્થાયી ડી કક્ષકને સ્થાયી થવા માટે D10 તો સ્થાયી થવા માટે કેટલા ઇલેક્ટ્રોન ઘટે? 1 જ ઇલેક્ટ્રોન ઘટે. કેમ? કારણ કે ઓલરેડી 9 ઇલેક્ટ્રોન તો છે. ઘટે કેટલો? અહીંયા 1 જ ઇલેક્ટ્રોન ઘટે. એટલે આ બંનેની વચ્ચેનો શક્તિ તફાવત એકદમ ઓછો. એટલે 4s માંથી 1 ઇલેક્ટ્રોન ક્યાં આવતો રહે? 3Dમાં આવતો રહે. 4s માંથી 1 ઇલેક્ટ્રોન ક્યાં આવતો રહે? 3Dમાં. એટલે હવે નવી બનતી જે ઇલેક્ટ્રોન રચના છે, તો એ ઇલેક્ટ્રોન રચના, નવી બનતી ઇલેક્ટ્રોન રચના કેવી થશે? તો કે ભાઈ અહીંયા 2 ઇલેક્ટ્રોન હતા, 1 ક્યાં જતો રહ્યો? 3Dમાં. બરોબર. એટલે અહીંયા 2 માંથી કેટલા થઈ ગયા? 1. અહીંયા કેટલા હતા? તો કે 9 હતા. હવે કેટલા થઈ જશે? 10. એટલે આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9 અને આ 10. એટલે હવે નવી બનતી ઇલેક્ટ્રોન રચના કેવી થઈ ગઈ? તો કે આર્ગોન. તો કે આર્ગોન સુધી તેમાં કોઈ ચેન્જીસ છે નહીં. 18 તત્વો સુધી તમારે એમાં જોવાનું આવે નહીં. બરોબર. પણ પછી કેટલું થઈ ગયું? તો કે 4s2 માંથી શું થઈ ગઈ? 1. અને 3d9 માંથી શું થઈ ગયું? 10. 3d9 માંથી શું થઈ ગયું? 10. એટલે આ એક ઇલેક્ટ્રોન રચના કેવી છે? અપવાદવાળી. એટલે જે આ 118 તત્વો અથવા તો 114 તત્વો જો તમે ગણો, તો 114 તત્વો સુધી, બરોબર, 114 તત્વો સુધી, બરોબર, અમુક તત્વો ઉપર તમને ખ્યાલ હોય તો તમારી NCERT બુકમાં સ્ટાર કરેલા હશે અમુક. કેમ? અહીંયા ક્રોમિયમ ઉપર સ્ટાર છે, કોપર ઉપર સ્ટાર છે, એવા અમુક તત્વોમાં ઉપર શું કરેલા હશે? સ્ટાર. તો એ જે સ્ટાર કરેલા છે, એ સ્ટાર શું દર્શાવે છે મિત્રો? તો કે એ તમારી ઇલેક્ટ્રોન રચના અપવાદવાળી છે એ દર્શાવે. એટલે તમારે જ્યાં જ્યાં સ્ટાર હશે ત્યાં તમારે ઇલેક્ટ્રોન રચનાનો જે તમારો જે આપણો જે નિયમ છે, રૂલ્સ પ્રમાણે આપણે જે તત્વોની બધી ઇલેક્ટ્રોન રચના શીખ્યા, એમાં થોડુંક શું પડશે? ચેન્જીસ આવશે. થોડુંક શું આવશે? અલગ થશે. બરાબર. એટલે આ સ્ટારવાળા જે તત્વો છે, તો સ્ટારવાળા તત્વોને તમારે ધ્યાનમાં રાખવાના. એક બહુ સરસ ટૂંકી મેથડ છે ઇલેક્ટ્રોન રચના લખવાની. એ ટૂંકી મેથડની આપણે થોડીક વાત કરી દઈએ. બરાબર. કે દર વખતે કાંઈ આટલી લાંબી ઇલેક્ટ્રોન રચના, સાહેબ, કેટલો ટાઈમ લાગે? એનો ટાઈમ તો લાગ્યો હશે ભાઈ. બરાબર. પણ એ કોના માટે છે?
તમારા માટે છે, મારા માટે નથી. બરાબર. એટલે મિત્રો થોડીક આગળ વાત કરવી છે નાની એવી. બરાબર. આ કાઢી નાખું છું. બરાબર. હવે તમને આ બધું ખ્યાલ છે. ચલો મિત્રો, હવે ધ્યાન આપો. કે આપણે 18મો સમૂહ આપણે બધા જાણીએ છીએ. બરાબર. કયો છે? તો કે હિલિયમ, પછી નિયોન, પછી આર્ગોન, પછી ક્રિપ્ટોન, પછી ઝેનોન અને પછી રેડોન. બરાબર. આ શું છે? 18મો સમૂહ છે. આને તમે યાદ કરો કયા સમૂહ તરીકે ઓળખતા? તો કે ઉમદા વાયુ. ઉમદા વાયુનો સમૂહ. અથવા તો બીજું તમે આને શું કહેતા? બરોબર, નિષ્ક્રિય વાયુઓનો સમૂહ. કેવો? નિષ્ક્રિય વાયુઓનો સમૂહ. નિષ્ક્રિય વાયુ એટલે આ જે વાયુઓ છે એ મોટા ભાગે કોઈ સાથે પ્રક્રિયા કરતા હોતા નથી. બરોબર. એટલે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. હવે મિત્રો ટૂંકી ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખી શકાય? દાખલા તરીકે હું તમને એમ કહું મિત્રો કે લિથિયમ, હાલો તો લિથિયમની ઇલેક્ટ્રોન ત્રીજા નંબરનું તત્વ. ઇલેક્ટ્રોન રચના શું? તો કે 1s2 2s1. તો આને આપણે હંમેશા કયું તત્વ આખું આવી જતું હોય તો માત્ર ને માત્ર ઉમદા વાયુ સમૂહ જ યાદ રાખજો. કયો સમૂહ? ઉમદા વાયુઓનો સમૂહ. બરોબર. અથવા તો નિષ્ક્રિય વાયુઓનો સમૂહ. ઉમદા વાયુઓનો સમૂહ અથવા તો નિષ્ક્રિય વાયુઓના સમૂહનું તત્વ, એ તત્વની ઇલેક્ટ્રોન રચના જો આખી આવી જતી હોય તો જ એને કાઉન્સમાં લખવાનું, બીજા તત્વને નહીં. જેમ કે અહીંયા શું છે? તો કે 1s2. તો હિલિયમની ઇલેક્ટ્રોન રચના શું છે ભાઈ? તો કે 1s2. તો અહીંયા ડાયરેક્ટ શું લખી શકાય આને આપણે? અહીંયા હિલિયમ. એટલે આ 1s2 ની વાત પૂરી થઈ ગઈ. પછી ડાયરેક્ટ આની ઇલેક્ટ્રોન રચના શું લખી શકાય? 2s1. એટલે હિલિયમ 2s1 લખી શકાય. બરોબર. પછી દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ સોડિયમ 11 નંબરનું તત્વ. બરોબર. હવે હું તમને કોની વાત કરું? સોડિયમ. તો સોડિયમ કેટલા નંબરનું તત્વ? 11 નંબર. તો આપણે નોર્મલ એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s2 2p6 3s1. આ કોની ઇલેક્ટ્રોન રચના છે? સોડિયમની. તો એની અંદર હવે બીજું ઉમદા વાયુ તત્વ કયું? તો કે ભાઈ નિયોન. બીજું ઉમદા વાયુ તત્વ કયું? નિયોન. તો હું તમને એમ કહું કે ભાઈ નિયોનની ઇલેક્ટ્રોન રચના શું? તો કે ભાઈ 1s2 2s2 2p6. તો આ વસ્તુ તો મિત્રો અહીંયા શું થાય છે? અંદર આવી જાય છે. આ વસ્તુ અંદર આવી જાય. જો કયા તત્વની ઇલેક્ટ્રોન રચનાને કાઉન્સમાં લખવાની, કાઉન્સ કરવાનો? માત્ર ઉમદા વાયુઓને જ, બીજા વાયુઓને નહીં. એટલે ડાયરેક્ટ હવે ઇલેક્ટ્રોન રચના જો સોડિયમની આપણે ટૂંકી ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો શું લખી શકાય? સોડિયમની ઇલેક્ટ્રોન રચના ઇઝ ઇક્વલ ટુ અહીંયા ડાયરેક્ટ શું લખી નખાય? નિયોન. અહીંયા હિલિયમ ના લખવા બેસાય. પછી હિલિયમ લખાય નહીં. પછી ડાયરેક્ટ શું લખાય? નિયોન. નિયોન એટલે કેટલી વાત પૂરી થઈ? 10 ઇલેક્ટ્રોનની વાત પૂરી થઈ હતી. 2 2 4 ને 6 10. 1s2 2s2 2p6. આમાં 10 ઇલેક્ટ્રોન આવી ગયા. હવે ડાયરેક્ટ શું લખવાનું રહે? 3s1 જ લખવાનું રહે. તો તમે આવી રીતે પણ ઇલેક્ટ્રોન રચના લખી શકો. બરોબર મિત્રો. એટલે આ રીતે તમારે આગળ જવું હોય તો પણ તમે જઈ શકો. હજુ એક ઉદાહરણ લેવું હોય તો લઈ શકાય. દાખલા તરીકે કેલ્શિયમ. હાલો ભાઈ 20 નંબરનું તત્વ. તો કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના શું? તો કે 1s2 2s2 2p6 3s2 3p6 4s2. હવે આના ઉપરનું જો આપણે આના ઉપરનું બીજું ઉમદા વાયુઓનું તત્વ, દાખલા તરીકે આ 18 નંબર, બરોબર, આ 36 નંબર, આ 54 નંબર, આ 86 નંબર, આ 10 નંબર અને આ 2 નંબર. તો આ 20 નંબરની પહેલાનું ઉમદા વાયુનું તત્વ કયું? તો કે 18 નંબર. કયું? 18 નંબર આર્ગોન.
તો હું તમને એમ કહું મિત્રો કે આર્ગોનની ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે 1s2 2s2 2p6 3s2 3p 3p6 તો કોની ઇલેક્ટ્રોન રચના થઈ આર્ગોનની કયું ઉમદા વાયુ અથવા તો નિષ્ક્રિય વાયુ વાળું તત્વને જ લેવાનું બીજા એ કઈ તત્વને લેવાના નહીં એટલે શું હોય કે આને શું કહી શકાય આર્ગોન કહી શકાય બરોબર એટલે જે આ વસ્તુ છે તો આને પણ શું કહી શકાય આર્ગોન કહી શકાય કેલ્શિયમમાં 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 તો 18 તત્વો આવી ગયા તો કેલ્શિયમની નવી ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો એકદમ ટૂંકું સ્વરૂપ શું લખી શકાય બરોબર કે અહીંયા શું કરી શકાય ડાયરેક્ટ આર્ગોન આર્ગોનને બોક્સમાં કરી દો તો એનો મતલબ શું થઈ ગયો એટલી ઇલેક્ટ્રોન રચના આવી ગઈ અને એટલી ઇલેક્ટ્રોન રચના આવી જાય એટલે ડાયરેક્ટ શું એ લખી નખાય 4s2 ધેટ્સ ઓલ કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના પૂરી આવી તમે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખી શકો સાહેબ બોલને દીકરા સાહેબ મારે છે ને વેનેડિયમની ઇલેક્ટ્રોન રચના લખવી આવી રીતે હવે વેનેડિયમ છે તો વેનેડિયમ કેટલા નંબરનું તત્વ છે 23 નંબરનું તત્વ છે તો 23 નંબરના તત્વ પહેલાનું તત્વ કયું છે તો કે અહીંયા તો 36 તો કે નહીં એ 23 કરતાં તો ઉમદા વાયુનું તત્વ વધી જાય એટલે ક્રિપ્ટોન તના લઈ શકાય એની ઉપર 18 નંબરનું તત્વ કયું આર્ગોન તો અહીંયા ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે અહીંયા આર્ગોન એટલે 18 તો પૂરા થઈ ગયા બરોબર પછી શું થાય 4s2 3d3 બરોબર એટલે કેટલા 18 19 20 20 ને 3 23 થઈ ગયા આવી રીતે તમે ઇલેક્ટ્રોન રચના લખી શકો ઓકે મિત્રો તો આવતીકાલે મારે ખાલી કેટલા તત્વોની 1 થી 50 તત્વો સુધી તમારે કઈ ઇલેક્ટ્રોન રચના લખવાની છે આ ટૂંકી ઇલેક્ટ્રોન રચના આમાં તમારે વાર લાગશે નહીં 20 મિનિટનું કાર્ય છે બરાબર 20 થી 25 મિનિટ 20 જ મિનિટ જો તમારી સારી સ્પીડ હોય તો બરાબર તો 20 મિનિટની અંદર તમે આખું કાર્ય સરસ રીતે પૂરું કરી શકશો મિત્રો બરાબર તો આજે અહીં સુધી નેક્સ્ટ ટાઈમ આપણે મેઇન ચેપ્ટરમાં જવાનું છે હવે તમે ઇલેક્ટ્રોન રચના વિશે બહુ સરસ મજાનું શીખી ગયા છો ઓકે મિત્રો થેન્ક યુ